કલ્પેશ બારોટ, આમ આદમી પાર્ટી સુરત. આજ રોજ સુરત મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનરને એક પત્ર લખ્યો છે. છેલ્લા ઘણા સમયથી સુરત મહાનગરપાલિકાના ભ્રષ્ટ અધિકારીના પાપે ખાદ્ય પ્રસાદોની ડુપ્લિકેટ બનાવટ ખુલ્લેઆમ વેચાઈ રહી છે. ત્યારે જે કામ સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગનું હોય, જે કામ ફૂડ વિભાગનું હોય, એ કામ સુરત શહેર પોલીસ એસઓજી વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યું છે. ત્યારે એસઓજી વિભાગના પોલીસ અધિકારીને અભિનંદન આપું છું. અને જે કામ સુરત મહાનગરપાલિકાનું છે, આરોગ્ય વિભાગનું ડિપાર્ટમેન્ટ અલગ છે, ફૂડ વિભાગનું અલગ ડિપાર્ટમેન્ટ છે, માત્ર ને માત્ર આપતા ઉઘરાવી પોતાનું ઘર ભરવું, આ જ કામ સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ છે. આજે પણ સુરતના વિસ્તારમાંથી ડુપ્લિકેટ ઘી પકડાયું છે. લાખો કરોડ રૂપિયાનું ઘી, પનીર, ચીઝ, દૂધ પકડાય છે. ત્યારે સુરત મહાનગરપાલિકાના અધિકારી શું કરે છે, એક મોટો પ્રશ્ન છે. ત્યારે જે કામ સુરત મહાનગરપાલિકાનું હોય એ કામ પોલીસ વિભાગ કરે કેટલા અંશે યોગ્ય છે. છતાં પણ પોલીસ અભિનંદન કે શહેરની જનતાના હિત માટે તે લોકો જે કાર્યવાહી કરે છે અભિનંદન પાત્ર છે. અને કમિશનર પાસે માંગ કરી છે કે સુરત મહાનગરપાલિકાના આરોગ્ય ખાતાના અધિકારી અને ફૂડ વિભાગના તમામ ભ્રષ્ટ અધિકારીઓમાં તાત્કાલિક રાહે પગલાં ભરીને કાર્યવાહી કરવી જોઈએ, જેથી કરીને આવનારા સમયમાં કોઈ પણ પ્રકારનું ડુપ્લિકેટ ખાદ્ય પદાર્થની વસ્તુ બનાવનારા વેપારીઓ વિચારે. જ્યારે કોઈ ફરિયાદ કરવામાં આવે છે ત્યારે ફૂડ વિભાગના અધિકારી કે આરોગ્ય વિભાગના અધિકારી દ્વારા સેમ્પલ લેવામાં આવે છે, પરંતુ સેમ્પલ લીધા પછી શું કાર્યવાહી થાય છે એ કોઈ પ્રજાને જાણ કરવામાં આવતી નથી. દિવાળીનો તહેવાર આવે ત્યારે ફ્રૂટના સેમ્પલ લેવા નીકળે છે, ચંડી પડવાનો તહેવાર આવે અને 4 દિવસ પહેલા સેમ્પલ લેવા નીકળે છે. તમારે દર મહિને રાબેતા મુજબ સુરત શહેરની ખાદ્ય પદાર્થની વસ્તુનું ચેકિંગ કરવું જોઈએ અને સેમ્પલ લેવા જોઈએ. અને એવો દાખલો બેસાડવો જોઈએ કે પ્રજાના આરોગ્ય સાથે છેડા કરનાર ખાદ્ય પદાર્થ ડુપ્લિકેટ વસ્તુ બનાવનાર વેપારીઓમાં એક કાયદાનો ડર બેસે એ પ્રમાણે કામગીરી સુરત મહાનગરપાલિકાના અધિકારી દ્વારા કરવામાં આવી જોઈએ. તે કરવામાં આવતી નથી. એટલે આજરોજ સુરત મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખીને આવા ભ્રષ્ટ અધિકારી સામે કાર્યવાહી કરવા માટે મેં માંગ કરી છે.